બનાસકાંઠામાં દીશવા તાલુકાના યાવરપુરા ગામે ખેડૂતો અને જેટકો કંપનીના અધિકારીઓ આમને સામને આવી ગયા હતા। વીજળીના થાંભલા નાખવા માટે જેટકો કંપનીની ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી હતી અને ત્યારે ખેડૂતોની માંગણીઓના અસંતોષ સાથે ખેડૂતોએ વિરોધ કર્યો છે। શું છે આ સમગ્ર મામલો જોઈએ ખાસ રિપોર્ટમાં। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના યાવરપુરા ગામમાં ખેડૂતોના ખેતરોમાંથી જેટકો કંપનીની લાઈન નીકળી રહી છે। ત્યારે આજે જેટકો કંપનીની લાઈન માટે થાંભલા ઊભા કરવાના ખાડા ખોદવા માટે જેટકો કંપનીની ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી હતી, પરંતુ ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો। ખેડૂતોની પહેલી માંગણી છે કે જ્યાં ગોચર જમીન છે ત્યાંથી લાઇટની લાઈન કાઢવામાં આવે અને જો એ ના કરવામાં આવે તો જેટકો કંપની દ્વારા ખેતરમાં જે લાઇટના થાંભલા નાખવામાં આવે છે તે થાંભલાનું ખેડૂતોને ભાડું ચૂકવવામાં આવે। સાહેબ, અમારે આજ રજૂઆત છે। અમારે બે કુવા છે, પેલે આગળ કુવો છે તેઓ અમે રોપવા આલ્યો છે, બરાબર, અને એ કુવા ઉપર મને હજી પૈસો આવ્યો નથી, તોય અમારે કોઈ વાંધો નથી, પણ આગળ ગૌચર છે એટલે ગૌચરમાં રોપવાને અમારે માગણી કરીએ છીએ અને વળતર કહીએ છીએ અમે કે અમારે કે ત્યાં પાક ધિરાણ જે પાક બગડે છે ત્યાં એના કારણે કોઈ કશું વાંધો નથી કે તમારા ટાવર 10 બાય 10 નો આવશે। તમારે જેમ સેટ કરવું હોય ખેતરમાં એ રીતે તમને સેટ કરવામાં આવશે, તમારે જેમ કરાવવું હોય એમ આવશે। તો અમે અપીલ કરી હતી, અમને કલેક્ટર સાહેબે બોલાયા હતા, તો કંપનીવાળા સાહેબ બી આગળ હતા, એટલે કલેક્ટરે અમે રજૂઆત કરી કે અમને કનુભાઈ દેસાઈનું આમંત્રણપત્ર હતું કે જ્યારે ગૌચર જમીન શ્રી સરકારની જમીન હોય ત્યારે કે ખેડૂતોના ખેતરમાં થાંભલા બચાવવાના, અને અમારે ઘણું ગેપ હોતું નથી, 30 થી 40 મીટર ગૌચર આગળ ગૌચર જ છે। અમારે ગમે ત્યારે એને કે કોલ્ડ સ્ટોર કોઈ બી બિન ખેતી કરવી હોય તો અમે કરી નહીં શકીએ। અમે માનો છો કે 2 દિવસનો ટાઈમ આલો, અમારે 2 દિવસનો ટાઈમ ઉપર કહેવા જઈએ તો ઉપર વાળા દૂર કાઢી નાખે। આજે પોલીસ પ્રોટેક્શન લઈને આવે છે, સાહેબ ખેડૂતની દૂર એવું ના હોય, એવું ના હોય, એ તો ભાઈ તમે આ બધી દાદાગીરીથી તમારે દાદાગીરી તમારા ઉપર અમાર દાદાગીરી કરી કરવાનું છે। શું કામ પોલીસ પ્રોટેક્શન કાઢવાના છે? તમે કોઈ અમારા દુશ્મન નથી, તો અમારે કોઈ બીજો કોઈ વેરઝેર નથી। ખેડૂતોની બીજી માંગણી છે કે જે ખેડૂતોને ઓછી જમીન છે અને ખેડૂતોની જમીન કપાય છે તેને બદલે બીજી જમીન આપવામાં આવે અથવા તો જમીનનું પૂરેપૂરું વળતર આપવામાં આવે, અને ખેડૂતો કહી રહ્યા છે કે તેમને 2 દિવસનો સમય આપવામાં આવે તેવો સરકારમાં રજૂઆત કરે અને સરકાર તરફથી નિર્ણય લેવામાં આવે ત્યારબાદ ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા તેમની વાતને માનવામાં આવી ન હતી અને ખાડા ખોદવાની સર્વેની કામગીરી હાથ ધરી હતી। ત્યારે ખેડૂતોએ આ કામગીરીનો સખ્તપણે વિરોધ કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।